નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર। આજે આપણે જોવાના છે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન, ધોરણ 10 વિષય ગુજરાતી ભાગ 4, જેની અંદર કાવ્યનો સમાવેશ થયો છે। કાવ્ય નંબર 11 શિકારીને। આ કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। અંત સુધી આ વિડીયો જોતા રહો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। આ સોલ્યુશનની જો તમારે પીડીએફ મેળવવી હોય તો આપણું સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે 70 46 22 22 54, અથવા તો આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમે આનું સોલ્યુશન મેળવી શકશો। ચાલો વધારે સમય ન લેતા શરૂ કરીએ। ધોરણ 10 ગુજરાતી કાવ્ય 11 શિકારીને। સૌથી પહેલાં તો એનો ઇન્ટ્રોડક્શન આપણને આપેલો છે અહીં। શિકારીને સર્જક અને કૃતિ પરિચય વિશે અહીં માહિતી આપેલી છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। અને ત્યારબાદ સૌથી પહેલાં વાંચો અને સમજો, જેની અંદર એના શબ્દાર્થ કેટલાક આપેલા છે, સમાનાર્થી શબ્દો આપેલા છે સમજ માટે કે ભાઈ કાવ્યની અંદર આ જે શબ્દોનો ઉપયોગ કરેલો છે એનો મતલબ શું થાય છે, અર્થ શું થાય છે, બરાબર। આ દરેક બાબત આપણને સ્વાપોથીની અંદર આપી દીધી છે। ચાલો શરૂ કરીએ। સર્વપ્રથમ વિભાગ બી, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। પહેલું છે શિકારીને, તો એની સાથે શું આવશે? કલાપીનો કેકારો। અને કાશ્મીરનો પ્રવાસ, તો તેની સાથે આવશે કલાપીનો પ્રવાસ ગ્રંથ। આ બંને વસ્તુ અલગ અલગ છે, શેમાંથી છે તે અહીં દર્શાવેલું છે। ત્યારબાદ મિત્રો જોઈએ કે ભાઈ ધોરણ 3 થી 12 નીચેની પીડીએફ અને પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે। સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, આ દરેક બાબત, દરેક વિષયનું સોલ્યુશન, આ દરેક મુદ્દાઓ જે તમને પરેશાન કરતા હોય અથવા તો મુશ્કેલીમાં મૂકતા અથવા તો તેનું સોલ્યુશન તમારી પાસે ન હોય તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પ્લેટફોર્મ ઉપર મુકાઈ ચૂક્યું છે। તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેના દ્વારા વોટ્સઅપ દ્વારા પણ તમે તેની પીડીએફ અથવા પીપીટી મેળવી શકશો। એપ્લિકેશનની અંદર પણ પીડીએફ ઉપલબ્ધ છે। ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરની અંદર ડાઉનલોડ કરો અને તેમાંથી પણ વધારે માહિતી મેળવી શકાશે। ત્યારબાદ આગળ જોઈએ બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પંખીને પામવા કવિ પંખીના ખાલી જગ્યા સાંભળવા કરે છે, તો જવાબ આવશે ગીત। રહેવા દે આ ખાલી જગ્યા યુવાન, તો સંહાર। તીરથી મારીને તો માત્ર પક્ષીનું ખાલી જગ્યા શરીર જ મળશે, તો સ્થૂળ શરીર આવશે। શિકારીને કાવ્ય ખાલી જગ્યા છંદમાં રચાયેલ છે, તો જવાબ આવશે અનુષ્ટુપ છંદ। ત્યારબાદ એક વાક્યમાં અહીં સવાલ જવાબ પૂછેલા છે। શિકારીને કાવ્યમાં કવિ ભાવના વ્યક્ત થઈ છે, કઈ ભાવના વ્યક્ત થઈ છે ભાઈ? તો આમાં આવશે વસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે। કવિ કલાપીના મતે આખું વિશ્વ શું છે? તો જવાબ આવશે કવિ કલાપીના મતે આખું વિશ્વ સંતોનો આશ્રમ છે। પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીને પામવા કવિ પંખીના ગીતો સાંભળવાનું કહે છે। સૌંદર્ય પોષવું પૂંજવું એ પ્રભુનું શું છે? તો સૌંદર્ય પોષવું પૂંજવું એ પ્રભુનો ઉપયોગ છે। ત્યારબાદ ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। 13મો સવાલ છે, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે। કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે। વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે। કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે? તો અહીં તેનો જવાબ આવશે કે ભાઈ સમગ્ર વિશ્વ સંતના આશ્રમ સમાન છે અને આશ્રમ કુલ સાથે વસુદેવ કુટુંબનો વેદોક્ત અહિંસક ભાવના વણાયેલી સચવાયેલી છે। આથી આશ્રમની ભાવનાની વિરુદ્ધ સંહાર કે હિંસા કરીને ક્રૂર બનવાની કવિ યુવાનને ના પાડે છે। કાવ્ય પંક્તિ સમજાવવાની કીધી છે। સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે। તો આનો મતલબ શું થાય છે? તો કાવ્ય પંક્તિ આપણે સમજાવી શકીએ કે ભાઈ સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય છે, એ સૌંદર્ય નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ। એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી। આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં કેવા બનવું પડે? સુંદર બનવું પડે। ત્યારબાદ છે 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। શિકારીને કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો, અથવા તો સવાલ પૂછી શકે કે ભાઈ શિકાર કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના સમજાવો। તો શિકારી કાવ્યમાં આપણે જોઈએ વસુદેવ કુટુંબનું શું કહ્યું છે? તો ભાઈ કાવ્યના આરંભે રહેવા દે શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે। આ વિનવણી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ બીજું નથી, સૌમાં પરમાત્મા રહેલો છે। પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે। પક્ષીનો સંહાર પરમાત્માના સંહાર બરાબર છે।
પરમાત્માએ સર્જેલી સૃષ્ટિના પક્ષી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્યનું જતન કરવાથી, તેને આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં વસુદેવ કુટુંબમની ભાવના રહેલી છે. ત્યારબાદનો આગળનો સવાલ છે, શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? અથવા તો સવાલ પૂછાઈ શકે કે ભાઈ શિકારીને કાવ્યના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો જવાબ આવશે, શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે. પ્રકૃતિના તત્વો સાથે માનવોએ કેવો માનવતાભર્યો વર્તાવ કરવો જોઈએ અને સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે, પણ એને જોવા પામવાની સૌંદર્ય દ્રષ્ટિનો માનવમાં અભાવ છે. એ અભાવને કારણે, સ્વાર્થી દ્રષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે, તે પંખીનો સંહાર ન કરવાની કવિ વિનંતી કરે છે. પંખી જગત સાથે માનવે સૌહાર્દ, સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી. પંખી જેમ પ્રકૃતિનો અભિન્ન અંગ છે, એમ આપણે માનવો પણ પ્રકૃતિના તત્વો છીએ. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે, એમ પંખી સંહાર એ પણ પરમાત્માનો સંહાર છે. આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે. આગળ જોઈએ મિત્રો, 2025-26 માટે ધોરણ 3 થી 10 નવી સ્વાધ્યાયન પોથી તમામ વિષયના કલરફુલ સોલ્યુશન આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસની અંદર પ્રાપ્ત થશે, અથવા તો વોટ્સઅપની અંદર મેળવવા માટે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે 70 46 22 22 54. આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે કોઈ પણ PDF સરળતાથી મેળવી શકશો. ત્યારબાદ આગળ જોઈએ વિભાગ C, વ્યાકરણ વિભાગ. વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. સાચી જોડણી શોધીને લખો, પેલું પૂછાયેલું છે. ચાલો સુંદર. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, એનો સાચો જે કંઈ શબ્દ છે તે અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે, સુંદર. ત્યારબાદ છે ફૂલડું અને પછી છે વિશ્વ. આ રીતે લખાશે. ચાલો, નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. ચાલો, વ્યર્થ, તો વ્યર્થનો તમે અહીંયા ઓપ્શન આપેલા છે, જવાબ આવશે વી વત્તા અર્થ. એવી જ રીતે પોષણ, તો પોષ વત્તા અન્ન. નિર્દય, તો તેની સંધિ છૂટી પડશે નીર વત્તા દય. ચાલો, સંધિ જોડવાની છે 10 વત્તા તી, તો જવાબ આવશે દ્રષ્ટિ. વી વત્તા અર્થ, તો જવાબ આવશે વ્યર્થ. અને સક વત્તા હાર, તો જવાબ આવશે સંહાર. સમાસ કૌંસમાંથી શોધીને લખવાનો છે. ક્રૂરષ્ટિ, તો જવાબ આવશે એનો કર્મધારય સમાસ. ઉપભોગ, તો આવશે તત્પુરુષ. ચાલો, કાવ્ય પંક્તિમાં અલંકાર ઓળખાવો. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપભોગ છે, તો આનો જવાબ આવશે રૂપક અલંકાર. પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા, તરુ, તો જવાબ આવશે શબ્દાનુપ્રાસ અલંકાર. ચાલો, નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. ચાલો, સુંદરતા, તો જવાબ આવશે પર પ્રત્યય. ક્રૂરતા, પર પ્રત્યય. ઉપયોગ, તો તેનો જવાબ આવશે પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ કીધું છે આદ્રતા, તો એનો થશે સમાનાર્થી ભીનાશ. તરુ, તરુ એટલે છોડ. લતા, લતાનું સમાનાર્થી વેલ. ખગનું સમાનાર્થી થશે પક્ષી. ફૂલનું થશે કુસુમ. અને તીર, તો તેનું થશે શર. ચાલો, વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. સુંદરતા, તો જવાબ આવશે ભાવવાચક સંજ્ઞા. સંત, તો જાતિવાચક આવશે. ઝાડ, જાતિવાચક. અને આશ્રમ, જાતિવાચક. રૂઢિપ્રયોગનો અર્થ કીધું છે આદ્રતા છવાઈ જવી, તો ખૂબ ભીંજાઈ જવું. ચાલો, વિરોધાર્થી શબ્દ વ્યર્થ, તો તેનું થશે સાર્થ. આદ્રતા, શુષ્કતા. આદ્રતા એટલે ભીનાશવાળું, તો શુષ્કતા એટલે સૂકું. ઉપયોગ, તો નિરુપયોગ. સંહાર, સર્જન. પોષવું, મારવું. સ્થૂલ અને સૂક્ષ્મ. ત્યારબાદ તળપદા શબ્દ તહને, તો તેનું થશે તને. મથવું એટલે કે પ્રયત્ન. તળપદા છે રૂડું, તો સારું. અને ઘટે એટલે કે શોભે. ચાલો, વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ઘટેના ક્રૂર દ્રષ્ટિ, ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. જવાબ આવશે ક્રૂર. અને એ છે કયો? ગુણવાચક વિશેષણ. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધો અને તેનો પ્રકાર જણાવો. વાક્ય આપેલું છે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, તો પહેલાંનો આવશે સમય વાચક. પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને, તો જવાબ આવશે રીતિવાચક. તીરથી પામવા પક્ષી ખાલી જગ્યા ક્રૂરતા મથે, તો જવાબ આવશે રીતિવાચક. ત્યારબાદ જોઈએ નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. આશ્રમ, તો એનો ધ્વનિ ઘટક છૂટો પડશે આ વત્તા શ વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા અ. સૌંદર્ય, તો સ વત્તા ઓ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ. સંહાર, તો સ વત્તા અ વત્તા ન વત્તા હ વત્તા આ વત્તા ર વત્તા અ.
પક્ષી તો પ વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા ઈ, અને દ્રષ્ટિ તો દ વત્તા અ વત્તા ર શ ટ અને ઈ. ચાલો, પંક્તિમાં છંદને ઓળખાવો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો કયો છંદ આવશે? અનુષ્ટુપ છંદ. ચાલો, છંદનું બંધારણ. અનુષ્ટુપ છંદ અક્ષર છે 32, યતિ ચરણના અંતે, અને બંધારણ પ્રથમ અને ત્રીજા ચરણનો 5, 6 અને 7મો. ચાલો, આટલું અવશ્ય વાંચો. સ્ક્રીન ઉપર તમને આપેલું છે છંદ એટલે શું, બરાબર ને? ગણ એટલે શું? ગણ એટલે 3 અક્ષરના સમૂહને કહેવાય. ગણ કેટલા છે, કયા કયા, તો અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીન ઉપર આપેલો છે. અક્ષરમેળ છંદનું કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે, જોવાનું છે, જાણવાનું છે, જેથી કરીને તમને આવડી જાય. આ તમને સ્વાપોથીની અંદર આપેલું છે. ધોરણ 3 થી 8ની PDF અને PPT કોઈ પણ વસ્તુ જોતી હોય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન હોય, સમજૂતી કે સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, અસાઇનમેન્ટ, કોઈ પણ વસ્તુ તમારે જરૂરિયાત હોય ધોરણ 3 થી 12માં, તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે 70 46 22 22 54 આ નંબર પર કોન્ટેક્ટ કરો, અથવા તો PDF મેળવવા માટે આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો. ચાલો, વિભાગ ડી, લેખન વિભાગ. નિબંધ છે એક ઘાયલ પક્ષીની આત્મકથા. એક ઘાયલ પક્ષીની આત્મકથા. અહીં આપણને નિબંધ આપેલો છે, જોઈએ. મારું નામ ચકલી છે. હું આકાશમાં ઉડીને સ્વતંત્ર જીવન જીવતી હતી. દર સવારના સૂર્યકિરણો સાથે હું મારી મીઠી ચહચહાટથી દુનિયાને જગાડતી. એક દિવસ હું દાણા શોધવા નજીકના ખેતરમાં ગઈ. ત્યાં અચાનક એક જોરદાર અવાજ આવ્યો અને કંઈક કઠોર વસ્તુ મારી પાંખને લાગી. હું પટકાઈ પડી. પાંખમાંથી લોહી વહેતું હતું અને ઉડવાની શક્તિ પણ ન હતી. મને બહુ ભય લાગ્યો કે કદાચ ફરી ક્યારેય આકાશમાં ઉડી શકીશ નહીં. થોડી વાર પછી એક નાનકડા બાળકને હું દેખાઈ. તેણે મને ધીમેથી ઉઠાવી તેની ઘરે લઈ ગયો. તેના માતા પિતાએ મારી પાંખ પર દવા મૂકી અને નરમ કપડામાં મને રાખી રોજ મને દાણા અને પાણી આપતા. તેમની સ્નેહભરી સંભાળથી મારી પાંખ ધીમે ધીમે ઠીક થવા લાગી. હવે ફરી મારી અંદર ઉડવાની આશા જાગવા લાગી. કેટલાક દિવસ બાદ હું થોડું થોડું ઉડવાનો પ્રયાસ કરવા લાગી. એક સુંદર સવારમાં મારી પાંખો ફરી મજબૂત થઈ ગઈ અને હું આકાશમાં ઊંચે ઉડી ગઈ. ત્યાંથી નીચે જોયું તો મહેરબાન બાળક મને હાથ લહેરાતો દેખાયો. હું ખુશ થઈ ગઈ કે માનવ સ્નેહ મને નવું જીવન આપ્યું. આ અનુભવથી મને શીખ મળ્યું કે દુનિયામાં દયા અને સહાનુભૂતિ જ સૌથી મોટી શક્તિ છે. ત્યારબાદ છે મિત્રો અહેવાલ લેખન. તમારી શાળામાં યોજાયેલા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો બાકોર, તારીખ 10/6/2025. અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5મી જૂને વૃક્ષારોપણ દિનનો ઉજવણી કરવામાં આવી. શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પાટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, જેમાં એક બાળ એક ઝાડ, વૃક્ષ જતન, આબાદ વતન, વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્રો લખેલા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ દિન નિમિત્તે ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી તેને પાણી પાયું. ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધા, વૃક્ષો વિશેની વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષો માટેના ટ્રી ગાર્ડ્સ, વૃક્ષપ્રેમી ધીરુભાઈ શાહનું વ્યક્તિત્વ છે, વનભોજન, આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું. મિત્ર, 2025 ધોરણ 3 થી 10 નવી સ્વાધ્યાયન પોથી વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 આ નંબર પર, તથા એપ્લિકેશનમાંથી મેળવવા માટે આપણું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ, અને તમારા દરેક પ્રશ્નોના સોલ્યુશન મેળવો. તો મિત્રો, આ હતું શિકારીને કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ 10 માટે. ફરી નવા વિડીયોમાં આપણે ફરી વખત મળશું. આપ સૌ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.